એની આખી આખી અસર થાય. તમે તો ઉપાધિ કરી હો. હવે વાતું ન કરી, પાવડી એકે ઉતાર. મને પાવડી એકે ઉતારતા નથી આવડતું. ઓ બાપા મને બહુ બીક લાગે. એ તો યો હું મમરાભાઈને બોલાવતો હું. ઓ બાપા એ મમરાભાઈને હાથ બોલાવી દે. મને બહુ બીક લાગે. ઓ બાપા આ મારે તો હારું. અરે બહુ થાકી ગયો હું. ઘડીક આરામ કરું પછી મશીન હાંકવા જાવ. મમરાભાઈ જલ્દી જેસીબી હાલો. હે હું છું? એ ભોળા દાદા જેસીબી ની પાવડીએ ટીંગાઈ ગયા. પણ હું જેસીબી તો બંધ કરીને આવ્યો તો, એમ કેમ પાવડીએ ટીંગાઈ ગયા? એ વાતો નથી કરવી. હા હાલો, ભોળા દાદા જેસીબી ની પાવડીએ ટીંગાયેલા છે. એ હાલ હાલ. હું જેસીબી બંધ કરીને ગયો તો જેસીબી ચાલુ કોને કર્યું? કોને ખબર? જેસીબી તો એની હાથે કાક ચાલુ છું. હવે એની હાથે થોડું જેસીબી ચાલુ થાય તો કાંઈ એમી જેસીબી ચાલુ ના કર્યું કા ભોળા દાદા? તો હું જેસીબી માં ગ્રીસ પૂરી દીધું, ગાભો મારી દીધો. હા સારું, તો હું જેસીબી આખો વયો જાઉં છું. એ વાંધો નહીં. જેસીબી મેં ચાલુ કર્યું તું. હે બાપા તો મને તો કહેતો હોય તું મને ટાળી દે. પણ તમે તો કીધું તું જેસીબી શીખી જાય. તો પણ તારે કહેવાય ને, ભોળા દાદા એક બાજુ રહ્યો એમ. પણ મને જેસીબી ચાલુ કરતા આવડી ગયું અને પાવડી ઊંચી કરતા આવડી ગયું. હે સાબાસ તો વાંધો નહીં. એ ભોળા દાદા તમને વાગ્યું ના ને? ના રે ના, મને બહુ બીક લાગી. તો પણ પાવડી ઉપરથી ધુપકો મારી જવાય ને. બાપા ના રે ના, તો મને વાગ્યા નહીં.